દ્વારા ગુજરાતમાં હજુ 48 કલાક રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ધૂળની ડમરીઓ ઉડે તેવો ભારે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. इनके प्रभाव से हम आज एक्सपेक्ट कर सकते हैं कि सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में आइसोलेटेड स्कैटर्ड से लेके और सौराष्ट्र कच्छ में फेयरली वाइड स्प्रेड रेनफॉल एक्टिविटी की उम्मीद है और थंडरस्टॉर्म भी फ्यू प्लेसेस पे हम एक्सपेक्ट कर सकते हैं. साथ में गस्टी विंड्स जिनकी स्पीड 50 से 60 किलोमीटर और गस्टिंग टू 70 किलोमीटर पर आवर हो सकती है. इसके साथ थोड़ा सा रेनफॉल कल भी एक्सपेक्टेड है आइसोलेटेड प्लेसेस में, जिसमें कि बानसकांठा है हमारा और जो साथ साथ राजस्थान के लगते हुए डिस्ट्रिक्ट्स हैं बानसकांठा के साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पंचमहल, इसके साथ कच्छ. और अगर साउथ में देखें तो अमरेली, भावनगर इत्यादि में थोड़ा सा हम आइसोलेटेड रेनफॉल एक्टिविटी एक्सपेक्ट कर सकते हैं. थंडरस्टॉर्म एक्टिविटी आज की ही एक्सपेक्टेड है. તો આ સાથે ભર ઉનાળે કરા સાથે ત્રાટકેલા વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા છે. ગુજરાતમાં ભર ઉનાળે ચૈત્ર માસમાં ચિંતા લઈને કરા સાથે વાવાઝોડું આવ્યું અને નુકસાની અપાર લાવ્યું. મોડી રાતથી વાવાઝોડાએ તબાહી મચાવતા ખેતરોમાં પાકથી લઈને શહેરોમાં ઝાડ પડ્યા. ઠેર ઠેર સોલાર પેનલો હવામાં ઉડી અને કેરી સહિતના પાકને સોથ વળી ગયો. અંબાજી પંથકમાં મોડી રાતથી મોસમનો મિજાજ બદલાયો. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી. ધૂળિયું વાતાવરણ થઈ ગયું હતું અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. આ બાજુ કચ્છ જિલ્લામાં પણ વાવાઝોડું વિનાશ લઈને આવ્યું. નખત્રાણા, લખપત, અબડાસા, ખાવડા વિસ્તારમાં મિની વાવાઝોડું ફૂંકાતા વરિયાળી, એરંડા સહિતના પાકને નુકસાન થયું. અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આ તરફ કચ્છના રાપર તાલુકામાં પણ નુકસાનીને લઈને આવ્યું વાવાઝોડું. ભારે પવન અને વરસાદના લીધે પાકનો સોથ વળી ગયો. જીરું, ઇસબગુલ, એરંડા, ઘઉં, વરિયાળી, અજમા, રાયડાના તૈયાર પાકને નુકસાન થયું. ઊભો પાક વાવાઝોડા સામે નતમસ્તક થઈ ગયો. વાવ-થરાદ જિલ્લાના પણ તારાજી દ્રશ્યો જુઓ. સોલર પ્રોજેક્ટ્સમાં ભારે નુકસાન થયું. તોફાની પવનને કારણે સુઈગામના ભરડવા ગામમાં સોલાર પ્લેટો પત્તાની જેમ હવામાં ઉડી. વાવ-થરાદ જેવા જ હાલ છે પાટણના સાંતલપુરના. મોડી રાત્રે અચાનક પવન સાથે વરસાદ વરસતા અગરિયાઓને ભારે નુકસાની વેઠવી પડી. મિની વાવાઝોડાના કારણે સોલાર પ્લેટોનો કચ્ચરકાંડ નીકળી ગયો. પાટાની અંદર ધૂળ આવી જતા મીઠાની ગુણવત્તા પર અસર પહોંચી. અગરિયાઓના રેવાના છાપરા ઉડી ગયા, જ્યારે ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું. માત્ર ખેતરોમાં જ નહીં પરંતુ વાવાઝોડું સાબરકાંઠા શહેરમાં પણ વિલન બન્યું. એકાએક આવેલા વાતાવરણમાં પલટાને કારણે શહેરની લાઇટો ગુલ થઈ ગઈ. અનેક વિસ્તારમાં મંડપ ઉડી ગયા, જેથી લગ્ન પ્રસંગ અને અન્ય પ્રસંગોમાં વિક્ષેપ પડ્યો. તો ખેતરોમાં મકાઈ, તમાકુ જેવા પાકની નુકસાનીની ચિંતા ખેડૂતોમાં સેવાઈ રહી છે. આ બાજુ બનાસકાંઠા પંથકમાં પણ બરબાદી લઈને આવ્યું મિની વાવાઝોડું. કાંકરેજમાં તોફાની પવન ફૂંકાતા મંડપ ઉડ્યો હતો. નગોડ ગામે ખેતરમાં બાંધવામાં આવેલ મંડપ તણખાની માફક ઉડ્યો હતો. પવન સામે મંડપ જમીનદોસ્ત થઈ ગયો હતો. તો કમોસમી માવઠાથી કાંકરેજ, દિયોદર, લાખણી, ભાભર સહિત અનેક વિસ્તારમાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો. ઘઉં, વરિયાળી, બટાકા સહિતનો તૈયાર પાકને નુકસાન જવાની ભીતિ છે. ખેડૂતોને જીવ પડી કે બંધાયા છે.